નમસ્કાર મિત્રો, અતીતના અરીસોમાં આપણે દર રવિવારે મળીએ છીએ. એવા વ્યક્તિની સાથે વાત કરીએ છીએ જેને ગુજરાતની જનતા જાણે છે એના નામથી, એના કામથી, પણ આપણે એમની સાથે એવી વાતો કરીએ છીએ જ્યારે જનતાને એમના અંગત જીવનની અને એમના વિષયના શોખ અને તમામ પ્રકારની જે એમની અંગત વાતો છે, એટલે કે એ વ્યક્તિનું એક બીજું પણ વ્યક્તિત્વ છે એને પણ જાણીએ છીએ. આજે આપણે એવા વ્યક્તિને મળવા આવ્યા છીએ જેને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારને સૌ કોઈ ઓળખે છે. એમની સાથે આપણે વાત કરીશું, એમની પાસે એમની જનતાની જે એમને જે લાગણી છે એની વાત કરીશું અને પોતે કઈ રીતે આટલા જનતાના પ્રેમી બન્યા છે એ પણ વાત જાણીશું. કેતનભાઈ, આપનું સ્વાગત છે અમારા અતીતના અરીસો કાર્યક્રમમાં. કેતનભાઈ, નેતા સૌ કોઈ જાણે છે તમને, તમારી જનતા એવું કહેવાય છે કે તમે જ્યારે ઓફિસમાં આવો કે તમારી જગ્યાએ કે તમારી બેઠક ઉપર આવો ત્યારે લોકો સૌથી પહેલાં આવીને બેઠા હોય છે, તમારી રાહ જોતા હોય છે. કોઈ પણ વ્યક્તિ અત્યાર સુધી નિરાશ નથી થયું. કેતન ઇનામદાર નેતા ન હોત તો શું હોત? મારે જ્યારે મારી રાજકીય શરૂઆતની વાત કરું ત્યારે મારા પિતાશ્રી સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ ઇનામદાર એ પોતે નગર પંચાયતના નગરપતિ, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્ય, એટલે મારો જે ઉછેર થયો છે એ શરૂઆતથી જ મેં મારા ઘરની અંદર મારા પિતાશ્રીને જોઈને સેવાભાવનો જે પ્રવૃત્તિઓ જે મારા કુટુંબમાં, મારા પરિવારમાં જે ચાલતી હતી એ જોઈ છે. એટલે જ્યારે હું કદાચ મારી જીવનની શરૂઆતથી જે વસ્તુ હું જોતો આવ્યો છું એ મારામાં ઘર કરી ગઈ હતી. એટલે જ્યારે પણ એ મારો સ્વભાવ થઈ ગયો હતો. મારા પિતાશ્રી પોતે પણ એમની રાજકીય કારકિર્દી જોવા જઈએ તો એ દરેકના દિલમાં હતા અને જ્યાં સુધીને રહ્યા છે ત્યાં સુધીને અવિરત પ્રજાનો પ્રેમ એમની જોડે સાથે રહ્યો છે. એટલે મને પોતાને મારા આઈડિયલ તરીકે પણ હું મારા પિતાશ્રીને જ કહું છું, માનું છું. પણ મેં જે જોયું છે એ મારામાં ઘર કરી ગયું હતું. મારામાં દરેક મારા લોહીની અંદર કણકણમાં સેવાભાવ કરીને લોકોની જરૂરિયાત, જ્યારે કોઈક આપણા માટે કોઈ અપેક્ષા, આશા હોય તો એને પરિપૂર્ણ કરવા માટેની એક ઈચ્છા પરમ પૂજ્ય સ્વામીજીએ મારી હંમેશા પાર પાડી છે. એટલે હું કદાચ, તમે જે મને પ્રશ્ન પૂછ્યો કે તમે રાજકારણમાં ના હોત તો આપ શું હોત, પણ મેં એવું વિચાર્યું જ નથી. મને એવું લાગે છે કે જ્યારથી હું સમજનો થયો ત્યારથી જ રાજકારણ કરતાં મહત્ત્વની વસ્તુ એ છે કે આપ જો તો 2000ની સાલમાં હું પહેલી ચૂંટણી લડ્યો પંચાયતની. હું એ ચૂંટણી હારી ગયો, પંચાયતના સરપંચની ચૂંટણી. 2004ની અંદર હું જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યો, એ ચૂંટણી પણ હું હારી ગયો. 2005ની અંદર હું ફરી જિલ્લા પંચાયત લડ્યો, એ ચૂંટણી પણ હારી ગયો. હું 3 ચૂંટણી શરૂઆતની હારી ગયો. 2004માં મારા પિતાશ્રીનું છત મારા માથા પરથી એમનો હાથ મેં ગુમાયો. મેં મારા પિતાશ્રીને 2004માં ગુમાયા. ત્યાર પછી એમના જ ખાલી પડેલી જગ્યા માટે હું 2004 લડ્યો જિલ્લા પંચાયત અપક્ષમાં, ત્યારે હું હારી ગયો હતો. 2005માં મારી ભારતીય જનતા પાર્ટીમાંથી લડ્યો, એ ચૂંટણી પણ હું હારી ગયો હતો. ત્યારે 2005થી 2010, એટલે 2000ની સાલથી 2010 જિલ્લા પંચાયત ફરી એક વખત ચોથી અપક્ષ લડી અને ચોથી જીત્યો. હવે આપ જોઈ શકો છો કે જો 3 ચૂંટણી હારી જાય માણસ અને ચોથી અપક્ષમાં ફરી મેજોરિટી મતોથી જીતે, એનો મતલબ કે મેં મારો સેવા કાર્ય લોકોની વચ્ચે, મારા પિતાશ્રીએ આપેલી જે મને લોકોના પ્રેમની વિરાસત, એને મેં અવિરત જાળવવાનો પ્રયત્ન કર્યો છે અને એમાં ભગવાનની દયાથી, પરમ પૂજ્ય સ્વામીજીની દયાથી હું સફળ પણ થયો. 2010ની અંદર હું જિલ્લા પંચાયત જીત્યો. 2012ની અંદર પણ ભોળેનાથની કૃપાથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયો. એટલે તમારો જે પ્રશ્ન છે કે તમે રાજકારણમાં ના હોત તો તમે શું હોત, તો એના માટે મને વિચાર કરવાનો મોકો મળ્યો જ નથી. એટલે 2001થી 2012 સુધીને હું 10 અપક્ષ ચૂંટાવું છું જિલ્લા પંચાયત, 12 અપક્ષ ચૂંટાવું છું જે વિધાનસભા. એનો મતલબ કે મને ભગવાને જે નિમિત્ત બનાવ્યા છે લોકોની સેવા કરવા માટે, એ ભાવ સાથે જ મેં અત્યાર સુધીને લોકોની વચ્ચે, મારી પ્રજાની વચ્ચે રહ્યો છું. અને વાત આવી બીજી કે એક ઋણભાવ એવો કે જ્યારે પણ
મારી રાજકીય કારકિર્દીની અંદર હર હંમેશ લોકોએ મને મારા પર વિશ્વાસ મૂક્યો, મને પ્રેમ આપ્યો અને કદાચ એવું કહેવાય કે અત્યારે જ્ઞાતિના સમીકરણમાં અત્યારે જ્ઞાતિનું ફેક્ટર જ્યારે પોલિટિક્સમાં ખૂબ મહત્ત્વનું ફેક્ટર છે, ત્યારે મારા સાવલી વિધાનસભા ક્ષેત્રની અંદર મારા સમાજના 300 મત પણ પૂરા નથી થતા 2,37,000 મતદારોમાં. ત્યારે આજે હું ત્રીજી ટર્મ ધારાસભ્ય તરીકે આ તાલુકાનું આ વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરું છું. એ ખરેખર ઈશ્વરની ખૂબ મોટી કૃપા કહેવાય, પ્રજાના ખૂબ મોટા આશીર્વાદ કહેવાય. ને કદાચ હું જે પણ કંઈક કરીશ એ પણ બધું જ એમના માટે જેટલું કરું એટલું ઓછું છે એવો ભાવ સાથે હું મારી જિંદગીના છેલ્લો ક્ષણ સુધી લોકોની વચ્ચે રહેવા માગું છું. કેતનભાઈ, બહુ સારી વાત કરી. મને વચ્ચે એક વાત યાદ આવી, જે રીતે તમે ફાધરના મહેન્દ્રભાઈના નિધનની વાત કરી. 2004 એક સમય તમે ચૂંટણીમાં, બીજી તરફ પિતાજીના અવસાનના સમાચાર, ત્રીજી તરફ તમારા માથેની જવાબદારી, તમારી ઉંમર, એજ. એવા સમયે તમે એ કઠિન માર્ગમાંથી કેવી રીતે બહાર આવ્યા? કેવી રીતે જનતા અને પરિવાર બેને સંભાળ્યું? કેવો રહ્યો સમય? જો હું આપને કહું, હર હંમેશ મા બાપના આશીર્વાદ દરેક વ્યક્તિ પર, એના પૂર્વજ, એના વડીલોના, એના મા બાપના ખૂબ આશીર્વાદ હોય ત્યારે હંમેશા સફળતા એમની સાથે ચાલતી હોય છે. સાથે સાથે ઈશ્વરની કૃપા અને ગુરુજીની કૃપા. આ સાવલીની અંદર મારા પરમ પૂજ્ય સ્વામીજી દાદા, પરમ પૂજ્ય ગિરિનાથ દાદા અને મારા મમ્મીની ભક્તિ માર્ગ મને ખૂબ કામ લાગ્યો છે. હું આપને એવું કહું કે જ્યારે નાની ઉંમરની અંદર મેં મારા પિતાને ગુમાવ્યા, આટલી મોટી મિલકત ગુમાવવાથી માણસનું કેટલું નુકસાન, એટલે એનું અસ્તિત્વ જ ના રહે. જ્યારે જો એના બાપનો હાથ એના માથા પરથી જાય તો એ માણસનું અસ્તિત્વ જ નથી રહેતું. ત્યારે મને એવું થયું કે ના, મારી મમ્મી મારી સાથે છે. મારી મમ્મીએ મા બાપનો પ્રેમ આપ્યો મને, અને લગભગ એના સંસ્કાર પણ આજ દિવસ સુધી મને ખૂબ કામ લાગ્યા. પપ્પાને જે કામ કરવાની, લોકો માટે સેવા કરવાની જે ભાવનાઓ મેં પહેલેથી જે જોતો આવતો હતો એ પણ મને ખૂબ કામ લાગી. મારા મા બાપના સંસ્કાર હતા. આજ દિવસ સુધી મારી ઘરે કોઈ આવેલો વ્યક્તિ, એનું માન સન્માન જાળવવો, એને પ્રેમ આપવો, એને આવકારવો, એ ગુણ મારા મા બાપમાંથી અમે બધા શીખ્યા છે. ત્યારે આ બધી જ વસ્તુ મારી સફળતાની અંદર ચાર ચાંદ લગાવ્યા છે. અને હું આજે કહું છું તમને કે હું નાની ઉંમરમાં જ્યારે મેં કહું ને કે પિતાનો મારા માથા પરથી હાથ ના રહ્યો, ત્યારે મારા બાપજીની, સ્વામીજીની ખૂબ મોટી કૃપા. હું આજે કહું કે મારા ગુરુજીની કૃપાથી જ, મારા ભોળેનાથ, મારા ઈષ્ટદેવની કૃપાથી જ હું અહીંયા આ જગ્યા પર છું. શું છે એ જરા કહેશો? હું આપને વચ્ચે પૂછું છું, સ્વામીજી જે તમે માનો છો એ શું છે? એ શક્તિ શું છે? આખી જગ્યા શું છે? તમે ક્યારથી માનો છો? હું નાનપણથી જ, હું નાનપણથી જ્યારથી સમજનો હતો ત્યારથી જ મારા ઘરની અંદર સ્વામીજી 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 એક જ નામનું રટણ મારા મમ્મીના મોઢે મેં સાંભળ્યા કર્યું છે. ત્યારે હું પોતે આ વસ્તુ મને ખ્યાલ નથી, મને ભક્તિ કરતાં આજની મિનિટ પણ નથી આવડતું, આજે પણ નથી આવડતું. મારી શ્રદ્ધા અપરંપાર છે. હું આજે એવું વિચારું કે મને કદાચ કહે કે મને 4 કે 5 શ્લોક જ ભગવાનના આવડે છે, એનાથી વધારે હું ઘણી વખત કોકને જોતો હોઉં છું ને કે શિવજીની ભક્તિમાં કે કોઈ પણ ભગવાનની ભક્તિમાં ઓતપ્રોત થઈ જાય છે, તો મને ઘણીવાર એવું થાય છે આ માણસ કેટલો નસીબદાર છે, શું કરતો હતો, આવી રીતે તલ્લીન કેવી રીતે થવાય. મને તલ્લીન થતાં નહીં આવડતું, પણ મને એવું ખબર પડે છે કે જે પણ વસ્તુ આજની મિનિટને આજની સેકન્ડે જે પણ વસ્તુ મેં પ્રાપ્ત કરી છે અને જે વસ્તુ મેં મેળવી છે ને જેના લીધે મારું ચારેય બાજુ કદાચ સારું એવું નામ થયું છે, એમાં માત્ર ને માત્ર કોઈ દિવ્ય શક્તિ, એટલે મારા ગુરુજીની કૃપા અને એને જ મારા હાથે કરાયેલા સારા કાર્ય, આના લીધે જ મને આ જગ્યા પર માન સન્માન મળ્યું છે. અને મેં એવું જોયું છે કે ઈશ્વરની અને ગુરુજીની કૃપા હોય ને મા બાપના આશીર્વાદ હોય તો હર હંમેશ સફળતા તમારી આગળ ને આગળ રહે છે. પિતાજીના અવસાન પછી સતત રાજનીતિમાં, સતત કામગીરીમાં, સતત જનતાઓના પ્રશ્નોમાં યાદ આવે ખરી? રોજ, આજની મિનિટમાં આવે. મારા માટે મારા પિતાશ્રી, એટલે હું કહું છું મારી મૂડી, મારી મિલકત, મેં એના સિવાય કોઈ મોટી મોટી આજ દિવસ સુધી નથી જોઈ. અને આપણા માધ્યમથી હું લોકોને કહીશ કે જો બધું જ મળશે, બધું જ. ઈશ્વર બધાને બધી જ રીતે
બધું જ ભૌતિક સુખ આપે અને દરેક ક્ષેત્રે સફળ કરે, પણ જો જીવનની અંદર એક મા બાપ આપની સાથે આપની પાસે જો હોય તો તમારા એના જેટલી મોટી મિલકત તમારી પાસે કોઈ જ નથી. કોઈ જ એટલે હું આજે એવું કહું કે મા બાપથી મોટું કોઈ જ નહીં. હું તો આજે એવું કહું છું મેં ભગવાન નથી જોયા, કોઈએ ભગવાન નથી જોયા. ભગવાન કોણે જોયા મને એવું બતાવો. તમારા મા બાપ એ જ તમારા ભગવાન છે. આપણે જ્યારે આપણો જન્મ થયો ને જન્મ થયાથી અત્યાર સુધી આપણને કોઈ પણ જો કઈ વસ્તુ દુનિયા બતાવી હોય, દુનિયામાં જીવતાને ચાલતા શીખવાડ્યું હોય, બરાબર, તો એ માત્ર ને માત્ર તમને તમારા મા બાપે જ શીખવાડ્યું છે. એટલે હું તો આજના નવા જનરેશનને પણ એટલું કહીશ કે ઘણા લોકો એવું કહે છે કે ભાઈ અમે મારા સાવલીની વાત કરું એટલે હું મારા પોતાને જે હું પરિચિત છું મારા વિસ્તારનો. મેં જોયું છે કે ગામડા છોડીને લોકો શહેરમાં જાય છે, કહે છે કે ભાઈ બાળકોને ભણાવવા. 100% એ પણ ખૂબ જરૂરી છે કે ભાઈ બાળકોને ભણાવવા જોઈએ આપણે, અને બાળકોનું ભવિષ્ય એ આપણા બધા માટે એક ખૂબ મોટો જવાબદારીવાળો વિષય છે અને એને આપણે પરિપૂર્ણ કરવો જ જોઈએ. પણ મારી એક આપણા માધ્યમથી એક લોકો સુધીને એક લાગણી અને વિનંતી પણ છે અને અપીલ પણ છે કે જ્યારે આપણા બાળકોની વાત કરીએ છીએ ચિંતા કરીએ છીએ તો પહેલી ચિંતા મા બાપની કરજો કે એ કઈ રહેશે. એમની પાટલી ઉંમરમાં તમારી ખૂબ જરૂર છે. આજે જે મા બાપે તમને દુનિયા બતાવી છે, તમારું પાલન પોષણ કર્યું છે, તમને સંસ્કાર આપ્યા છે, અને એની ચિંતા પહેલી કરજો. પછી એના આશીર્વાદથી તો તમારા બાળકોની ચિંતા થઈ જ જશે. જો આપને કહું, જો તમે મા બાપની આતેડી ઠારશો તો હું આજે એવું માનું છું કે તમારા બાળકોની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કેમ કે ઈશ્વરની કૃપા, મા બાપના આશીર્વાદ હર હંમેશ, તમે હું કે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ, આજે કોઈ પણ સફળ વ્યક્તિ, મને એવું નથી માનતો કે કદાચ એના પોતાની જ મહેનતથી અને એની પોતાની જ આવડતથી આ જગ્યા પર છે. હું તો એવું માનું છું કે કોઈ પણ વ્યક્તિ એના વડીલોને, એના પિતૃઓની, એના મા બાપની, એની ખૂબ મોટી કૃપા, એના આશીર્વાદ અને ભગવાનની ઈશ્વરની કૃપા હોય તો જ તમે કોઈ પણ કાર્યની અંદર સફળ થઈ શકો છો. આપણે આ વસ્તુ કાયમ બોલતા રહ્યા છે, બધા જ બોલે છે, પણ પછી પાછું એવું આવી જાય છે કે ના યાર આમાં તો મારી બહુ મોટી મહેનત છે, મેં તો બહુ સ્ટ્રગલ કરી, મેં શરૂઆત આમ કરી, શરૂઆતમાં તો હું આવી રીતે આગળ. નો ડાઉટ સ્ટ્રગલ કરી હોય ત્યારે જ સફળતા મળે, પણ સ્ટ્રગલ કરવાવાળા કરોડો લોકો આ દુનિયામાં છે અને એ આપણા કરતાં ખૂબ બુદ્ધિશાળી પણ છે, આપણા કરતાં ખૂબ હિંમતવાન પણ છે, અને દરેક વસ્તુ કરવાની ક્ષમતા ધરાવતા હોય છે. તો એ સફળતા દરેકને એક સરખી નથી મળતી. ત્યારે હું એટલું કહીશ કે આ આપણું સ્ટેજ મળ્યું છે, આ મંચ મળ્યું, ત્યારે હું એટલું કહીશ કે જે પણ નવું જનરેશન છે, જેટલું આગળ વધવું હોય, જેટલું ટેકનોલોજી જોડે જોડાવવું હોય એટલું આપ જોડાજો. પણ જીવનની અંદર તમારી જે મોટી મિલકત છે એ મિલકતને સ્ટેજ પર ઊની આંચ ના આવે, અને એમની સાથે મળેલો સમયને ગુમાવીને તમે તમારી જિંદગી બરબાદ ના કરશો, પછી નહીં મળે. આ કહેવત ખાલી કહેવા માટે નથી, બધા જાણે છે, સમજે છે, પણ કદાચ મને એવું લાગે છે કે થોડુંક આપણે બધા જ અત્યારે આ સમય કેવો છે કે થોડુંક આનાથી આપણે પર થઈ ગયા છે. વિદેશમાં છોકરા ભણવા જાય છે, વિદેશની અંદર છોકરા ભણાવવા માટે મા બાપ દેવું કરીને પણ દીકરાના ભવિષ્યની ચિંતા કરે છે. મા બાપ પોતે ઉંમર લાયક થયા છે, એમના આવનારા દિવસોની અંદર એના બાળકની ખૂબ જરૂર છે, એને પણ હૂફ જોઈએ છે, એને પણ બાળક જોઈએ છે. બિલકુલ સાચી વાત કરી. હા, હું સાથે એ પણ પૂછીશ કે તમારો જન્મ ક્યાં, બાળપણ ક્યાં વીત્યું, અભ્યાસ ક્યાં, અને પછી કેવી રીતે? મારો જન્મ સાવલીમાં, મારું બાળપણ પણ સાવલીમાં, અભ્યાસ પણ મારો સાવલીમાં, બધું જ મારું સાવલી મારી જન્મભૂમિ, સાવલી મારી કર્મભૂમિ. અને હું આપણે કહું છું ને કે આ બધું અહીંનું અહીંયા જ છે. એટલે જ મેં આપણે કહ્યું કે મને પોતાને કહ્યું કે તમે આજે એક રાજકીય નેતા નહીં, એક સામાન્ય નાગરિક, એટલે હું જ્યારે એક જનરલ વ્યક્તિ તરીકે હું વાત કરું છું ત્યારે મને પોતાને એવી ખબર છે કે મારે આજે જો આ મંચ મળ્યો હોય ને, જ્યારે મને આવો ચાન્સ મળે તો હું કહું છું. મને ખબર નથી મને કોણ સાચો સમજે કે કોણ ખોટો સમજે, મને એટલી ખબર છે. આપણે કહ્યું ને, આપણો પ્રશ્નનો જવાબ જ હું આપું છું કે મારા એક દીકરો એક દીકરી છે. એક દીકરો અત્યારે માસ્ટર કરે છે,
PDPUમાં ગાંધીનગર. એક દીકરી UPSCની તૈયારી કરે છે, એ પણ પોતે BCom ઓનર્સ થઈ ગઈ છે. ઓકે. એ દિલ્હી પણ ગઈ, એ ગાંધીનગર પણ રહી, અને અત્યારે મારી સાથે અહીં ચારણપુરા મારા પિતૃવાડી મારા ફાર્મ હાઉસમાં મારી સાથે રહે છે. હું લોકોને એ જ કહું છું કે હું પણ ધારાસભ્ય છું. આજે મારો 13મું વર્ષ, મારા 12 વર્ષ પૂરા થઈને 13મું વર્ષ છે ધારાસભ્ય તરીકે. હું પણ મારા બાળકોનો એક બાપ છું, પિતા છું. હું પણ ઈચ્છું કે મારા બાળકો ભણે અને ખૂબ સારી જગ્યા પર, અને એના માટે મારે પણ બરોડામાં જ મૂકવા પડ્યા હતા. ભણાવવા માટે એમને બરોડા જ મૂકવા પડ્યા હતા. ભણાયા બરોડામાં, ગાંધીનગર મૂક્યા, દિલ્હી ગયા, તે છતાંય મેં મારું સાવલી નથી છોડ્યું. મારી મમ્મી કોઈ દિવસ સાવલી છોડે નહીં, અને મેં નક્કી કર્યું હતું હું સાવલી છોડું નહીં, એટલે મમ્મીને નહીં છોડું. સાવલી પકડાયું, મમ્મી પકડાઈ, સાવલીની જનતાનો પ્રેમ મળ્યો, અને આ જગ્યા પર છું. બધાનો તમને એક જ લીટીમાં મારો જવાબ છે. બિલકુલ. હવે 2012 પ્રધાનમંત્રી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ગુજરાતના, ત્યારે તમે ચૂંટણી લડેલા, એ વખતે અપક્ષ લડેલા, અને તમે ભારતીય જનતા પાર્ટીના એ વખતના ઉમેદવારને સામે લડેલા અને જીત પણ મેળવેલી. કેવો પ્રતિસાદ રહ્યો? પછી જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારે નરેન્દ્રભાઈ સાથે કામ કરવાનો મોકો મળ્યો, કેવો મળ્યો અને કેવો અનુભવ? હું આપને કહું, જ્યારથી હું રાજકીય કારકિર્દી મેં મારી શરૂઆત કરી ત્યારથી મેં કહ્યું ને કે એક મારી તાકાત મારી પ્રજાનો પ્રેમ અને પ્રજાનો મારા પરનો વિશ્વાસ. 2010 જિલ્લા પંચાયત લડ્યો હોય, 2004 જિલ્લા પંચાયત લડ્યો હોય, 2005 જિલ્લા પંચાયત લડ્યો હોય, કે હું સરપંચની ચૂંટણી હાર મારા માટે મોટી વસ્તુ હતી જ નહીં. હાર જીતને મેં મહત્ત્વ આપ્યું જ નથી. જો હાર જીતને મહત્ત્વ આપ્યું હોત ને તો 3 ચૂંટણી હારીને કારણો તૂટી ગયો હોત. તમે વિચાર કરો કે ચોથી ચૂંટણીમાં અપક્ષમાં જ મને પરિણામ મળ્યું, 5મીમાં અપક્ષમાં જ પરિણામ મળ્યું. નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2001થી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી મેં એમને જ્યારે કામ કરતા જોયા છે, એમાંથી કંઈક ને કંઈક હું શીખ્યો જ છું. બીજું, સાહેબને આજે 75 વર્ષ પૂરા થયા બાદ પણ 75 વર્ષની ઉંમરમાં કોઈ વ્યક્તિ જો આટલી બધી ઉર્જાથી કામ કરી શકે, આ વસ્તુ અકલ્પનીય છે. એને તમારે કે મારે કે કોઈ વિરોધીએ પણ સ્વીકાર્યા વગર છૂટકો નથી. આ કોઈ સાધારણ વાત નથી કે ભાઈ આટલી ઉર્જાથી દેશનું નેતૃત્વ કરવું, અનેક પડકારોની સામે અડીખમ ઊભું રહી અને એનો જવાબ આપવો, અને આફતને અવસરમાં પરિણામવું, આ કોઈ સાધારણ વ્યક્તિની બસની વાત નથી. બસ એમાંથી કંઈક શીખવાનું છે. આપણે એટલું નથી કહેતા કે આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબ થઈએ. દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક શીખવાનું છે. તો આપણે તો સામે આટલું મોટું ઉદાહરણ છે. તમારું નેતૃત્વ જ તમને કંઈક ને કંઈક એમાંથી જ કંઈક ને કંઈક શીખીને તમારી લાઈફમાં કંઈક કરી શકો એવા છો. ત્યારે તો અત્યારની જનરેશન તો બહુ નસીબદાર એટલે છે કે એમને નરેન્દ્રભાઈના નેતૃત્વને જોવાનો મોકો મળ્યો, અને એ પોતે એમાંથી કંઈક લઈ લે તો પણ એના જીવનની અંદર સમાજ માટે, દેશ માટે અને એની પોતાના એના પણ માટે, કેરિયર માટે પણ કંઈક સારું કરી શકશે એવું હું તમને ચોક્કસ કહી શકું. તમે જ્યારે અપક્ષ લડ્યા નાની ઉંમર, સામે મોટા અને સિનિયર નેતાઓ, એ વખતનું વાતાવરણ, જનતા ઉપર કેટલો ભરોસો, શા માટેનો ભરોસો, અને જીત્યા બાદ ભારતીય જનતા પાર્ટી સાથે તમે જોડાયા પછી કેટલી વાર જીત્યા? ખુમાલસિંહ કાકા મારા માજી ધારાસભ્ય હતા, એ કોંગ્રેસમાંથી હતા. ઉપેન્દ્રસિંહ કાકા માજી ધારાસભ્ય હતા, એ ભાજપમાંથી હતા. ઉપેન્દ્રસિંહ કાકા 4 ટર્મ ધારાસભ્ય તરીકે રહ્યા, એ વનમંત્રી પણ રહ્યા, એટલે એક વખત એ મિનિસ્ટર પણ થઈ ચૂક્યા. ખુમાલસિંહ કાકા પણ 4 ટર્મ ધારાસભ્ય તરીકે રહ્યા, અને એ પોતે સંસદીય સચિવ પણ હતા. આ બંને ધારાસભ્ય મારા વડીલ છે. બંને સાથે કામ કરવાનો મને મોકો મળ્યો. મારું ખૂબ નસીબ કેમ છે તમને કહું, બંને જોડે કંઈક ને કંઈક શીખ્યો છું પાછો. અને જ્યારે મારી શરૂઆત હતી ત્યારે બંને સાથે મેં કામ કર્યું, અને બંનેમાંથી કંઈક શીખ્યો. મારી પ્રજામાં મારે કઈ રીતે રહેવું એ મારા પિતાશ્રીએ મને શીખવાડ્યું. એટલે મને જ્યારે ચૂંટણી લડતો હતો ને, તો સાચું કહું તમને, અત્યારે અતિશયોક્તિ નથી, પણ ચૂંટણી લડવી આજે પણ મારા માટે બહુ મોટી વસ્તુ નથી. મેં ચૂંટણીને બહુ જ પ્રેમથી લડી છે. મને આજે પણ મારો વિરોધ પક્ષમાં મારે સામે કોણ છે એવો કોઈ ભાવ આવતો જ નથી. મને વિરોધી લાગતો જ નથી. ચૂંટણી એક પાર્ટ છે રાજકારણમાં. એક ઇલેક્શન લડવું એક સ્વાભાવિક એક પાર્ટ છે. તમે એવું મને કહો
ચલો શું કરીશું આમાં? કદાચ આજે આપણો કોઈ વિરોધ કર્યો, આપણી સામે રહ્યા, આપણી સાથે ના રહ્યા, તમને હું એમનું ખોટું કરીને પણ તમને કેટલો સંતોષ થશે? એક વખત કદાચ. અને ચલો એ મેસેજ જ આપીને એ મેસેજ પણ જશે કે ભાઈ ના, આ તો એમની સામે રહ્યા હતા, તેમને નુકસાન ભોગવવું પડ્યું, બરાબર. એ મેસેજ આપીને પણ આપણને કેટલો ટાઈમ એનો ફાયદો રહેશે? એના કરતાં હું એવું વિચારું છું કે ભલે કદાચ કોઈ પ્રકારે એને આપણા વિચારોથી આપણી જોડે સંમત નથી અને કદાચ આપણે આપણો કંઈક ને કંઈક કારણસર એનો વિરોધ પણ છે, તો વિરોધ તો રાજકારણનો એક સ્વાભાવિક પાર્ટ છે અને હું તો એને મજબૂત પાર્ટ ગણું છું. કારણ કે એ વિરોધ ના કરતા હોત તો આપણને ઘણી વખતે આપણે પોતે જાગતા ના હોત, આપણને પોતાને અમુક વસ્તુનો ખ્યાલ ના હોત. એટલે એ લોકો તો એક બિચારા આપણા માટે બહુ સારી ભૂમિકા કરી રહ્યા છે. એટલે હું તો કહું છું કે રાજકારણમાં આપ કહો કે ચૂંટણી હર હંમેશ મેં બિંદાસ લડ્યો છું. હજુ પણ આવનારા દિવસોની અંદર મેં તો 2027માં ચૂંટણી ના લડવાનું ડિક્લેર કર્યું છે. આ તમને અતિશયોક્તિ લાગશે. હું આપને પૂછવાનો હતો કે આટલું સરસ કામગીરી, લોકોનો વિશ્વાસ, તમારી કામગીરીની સ્ટાઇલ, ઉંમર અને જનતાને તમારી હજી જરૂર, 2027 ચૂંટણી નહીં લડવું એવું કયા પછી શું નિર્ણય છે? આવનારા દિવસોમાં શું નિર્ણય કરશો? હું આપને કહું કે તમે મને એવું કહું કે કદાચ આ ઇલેક્શનમાં હું 2027માં ના ઊભો રહું. મને એવું ખબર છે કે 2012થી 2027 સુધીને મને લોકોએ એમના પ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકલીને મારા પર વિશ્વાસ મૂક્યો છે. હું આજની મિનિટ એવું કહીશ કે આ તાલુકો મારો પરિવાર છે અને હું જીવનના છેલ્લા ક્ષણ સુધી એ પ્રસ્થાપિત કરીશ એવો મને વિશ્વાસ છે કે આ તાલુકા જોડે મારો માત્ર મારી તાલુકાની જનતા સાથે માત્ર મારો રાજકીય સંબંધ ન હોય. ઘણી વખત કેવું હોય કે આપણે જ્યારે મંચ પરથી બોલતા હોય તો એ રાજકીય ભાષા કહેવાય અને ઘણી વખત એવું લાગતું પણ હોય કે હવે તો ભાઈ જાહેર જીવનમાં છે એટલે આ બધી વસ્તુ એક બોલવાની છે. મેં આપને કહ્યું ને કે હું હંમેશા એવું માનું છું કે જીવનની પોણી જિંદગી તો મેં મારી બતાવી દીધી. હવે કદાચ ભગવાન જે પણ જેટલું રાખતા, જેટલું જીવડાવો છે એટલું આપણે જીવવાના છે. વટથી લોકોની સાથે રહેવું છે. મારે પણ એવું બતાવવું છે કે હું તમારી જો માત્ર ધારાસભ્ય તરીકે જ મારા સંબંધો નથી, મારા સંબંધ રાજકારણ સિવાય પણ એક અલગ મારા તાલુકા જોડે. આ જ તાલુકો મારી જન્મભૂમિના, આ જ તાલુકો મારી કર્મભૂમિ. સ્વભાવ, સ્ટાઇલ, બોડી લેંગ્વેજ, તમારી ડ્રેસ સેન્સ, જ્યારે ભણતા હતા ત્યારે અથવા મેરેજ પહેલાં, અમારા ભાભીને આવ્યા પહેલાં કોઈની સાથે આંખ મળી છે ક્યારેય જીવનમાં? આંખ મળવું એ સ્વાભાવિક છે, મન મળવું, દિલ મળવું એ નસીબની વાત છે. આ પાછું ફરી મેં કહ્યું ને કે નસીબ જ જોર કરતું હોય. આંખ મળી જવી એ તો કોઈ એવું કે મારી આંખ નથી મળી તો હું કદાચ એ વસ્તુને હજુ બહુ વ્યાજબી ના માનું. કારણ કે ઉંમર હોય, નાની ઉંમરથી મોટા થતાં સુધીને જે પ્રકૃતિએ જે વસ્તુમાં તમે દરેકને એક અરખી જે આપી છે, સામાન્ય વ્યક્તિ કોઈ છે જ નહીં. બધાના ભાવ, મનના વિચારો બધું એક સરખું જ છે. પણ મેં કહ્યું કે એ વસ્તુ એક જે તે ટાઈમનું એટ્રેક્શન હોઈ શકે. મેં કહ્યું આંખ મળી જવું એ સ્વાભાવિક છે, મન મળવા એ વસ્તુ બહુ અઘરી છે. આવનારા દિવસોમાં સાવલીમાં એવા કામ કયા અધૂરા જે તમે કરવા પૂરા માગો છો અને આવનારા દિવસોમાં ચૂંટણીમાં લડશો કે કેમ? મેં કહ્યું નહીં લડું. મેં 2027માં વિધાનસભાની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય 2022માં લીધો છે. હું 100% મારા નિર્ણયો પર હંમેશા મજબૂતાઈથી જ, અને અત્યારે હું આજે 2 વર્ષ પછી વિધાનસભા આવતી હોય ત્યારે પણ ફરી બોલું છું કે મારું પોલિટિકલ સ્ટેટમેન્ટ નહીં. મેં મારી પ્રજાને મેન્ટલી પ્રિપેર કરવાનું પણ તૈયાર કર્યું છે કે ભાઈ હું 2027માં વિધાનસભાનું ઇલેક્શન નથી લડવાનો. હા, હું તમને નથી છોડવાનો. મારો ને તમારો સંબંધ એક જે પારિવારિક છે એ પારિવારિક જ રહેશે. આના કરતાં પણ વધશે, ઘટે નહીં, એની ગેરંટી. કારણ કે મેં તમને કહ્યું ને કે હું માત્ર ધારાસભ્ય થઈને જ આ લોકોની વચ્ચે જ રહેવા નથી માગતો. ચૂંટણીઓના જ સંબંધો મારા આ લોકો જોડે પૂરતા છે એવું રાખવા નથી માગતો. એટલે એક અખતરો એ મારા એક ઘણી વસ્તુ કહે ને કે દરેક વસ્તુ હું અમુક મારા લાઈફની અંદર અખતરા કરતો હોઉં છું.
જોઈએ હવે આપણને ખબર છે કે હોદ્દા પર રહીએ તો માન સન્માન કંઈક કોઈ અધૂરા કામ એવા કે જે હજી પૂરા કરવાની ઈચ્છા? લગભગ તો મેં નવા ના જેટલા માગ્યા છે એટલા તો થયા છે, નવા તો જેટલા કરીશું એટલા ઓછા પડે એવું છે, બિલકુલ. જેટલા લાવીશું એટલા ઓછા પડે એવું છે, કારણ કે વિસ્તાર વધતો જાય છે, જેમ જેમ લોકોની વસ્તી વધતી હોય, લોકો ગામમાંથી સીમમાં રહેવા જાય છે, વિસ્તાર વધતો હોય, લોકોની રહેણી કરણી અને લાઈફસ્ટાઈલ પણ કંઈક અલગ પ્રકારની ડિફરન્ટ થતી જાય છે. એટલે હું એવું માનું છું કે આટલા કામોથી સંતોષ છે એવું નથી માનતો. અને તો આપણા પછી પણ પેઢીઓ બધી જે આવવાની નવી એ તમે બહુ એમને સહકાર આપી શકો છો, સપોર્ટ કરી શકો છો અને તમારા અનુભવનો પણ એમને લાભ આપી શકો છો. એટલે એવું કંઈ છે નહીં કે તમે નહીં હો તો કે આ તાલુકો કાલ આમ તેમ થઈ જશે. મેં તો દરેકના ઘરમાં પણ એવું જોયું છે કે ઘરનો મોભી એવું વિચારતો હોય કે ભાઈ સાલું હું નહીં હોતા પરિવારનું શું, એક ચિંતા દરેક મોભીને હોય. દરેક ઘરનો જે મેઇન મોભ હોય ને એને બિચારાને કાયમ એક ચિંતા રહે કે આ પરિવાર કદાચ અત્યારે આટલો આનંદ ઉલ્લાસમાં રહે છે, નો ડાઉટ એનું પરસેવો, એની મહેનત, એની રાત દિવસ, એના પરિવાર પ્રત્યેની લાગણી બધું જ નોછાવર અને એ તો છે જ. પણ આ પછી પણ મેં હવે તમને કહ્યું ને કે કરતા હરતા ઉપરવાળો છે. મેં ઘણા પરિવારો એવા જોયા છે કે આપણને એવું લાગે કે આ પરિવાર કઈ રીતે ઊભો થશે અને આ પરિવારનું શું થશે એમ. એ પરિવારને મેં એવા જોયા છે, ઈશ્વરની કૃપા એમના પર એવી જોઈ છે કે એ પરિવાર કદાચ આપણા કરતાં પણ ખૂબ આગળ નીકળી ગયો હોય. એ ઈશ્વરની કૃપા, કારણ કે જ્યારે આપણે જોયું હોય છે તો કંઈક અલગ હોય છે અને જ્યારે કશુંક તમે પછી અમુક વર્ષો પછી જુઓ તો કંઈક અલગ હોય છે. એટલે જ્યારે ઈશ્વરની કૃપા દરેક પર હોય અને જ્યારે એના પર કૃપા હોય ત્યારે એને કોઈ કશું કરી નહીં શકતો. આપણો તમારો મારો પરિવાર પણ આવનારા દિવસોની અંદર આપણા ગયા પછી પણ પરિવાર સારો ચાલવાનો તો તાલુકો ચાલવાનો છે. તાલુકો કે 27 પછી બંધ નહીં થઈ જવાનો. તમારું નેતૃત્વ લોકોને ગમ્યું હશે તો લોકો તમને યાદ કરશે. તમારો સ્વભાવ લોકોને તમને ગમ્યો હશે, તમારે કામ કરવાની પદ્ધતિ લોકોને ગમતી હશે તો લોકો તમને યાદ કરશે. પણ હું નહીં હોઉં ને 27 પછી બધું અંધારું થઈ જશે એવા બ્રહ્મ હું નથી. વૈચારિક, ધાર્મિક અને સૈદ્ધાંતિક રીતે કર્મણે વાધિકા રસ્તે મા ફલેશું કદાચન, કદાચ કર્મ કરીને ફળની બિલકુલ આશા ના હોય એવા બિંદાસ, જેને કહેવાય કે લોકો એને દબંગ તરીકે કહેતા હોય કે લોકો એને આક્રમક કહેતા હોય, એવા જેને કહેવાય કે પોતાની પ્રજાનું જ હિત ઈચ્છનાર કેતન ઇનામદાર, ખરા અર્થમાં એક ઈમાનદાર વ્યક્તિત્વ જેને કહી શકાય એવું વ્યક્તિત્વ જો હોય તો કેતન ઇનામદાર છે. આવતા સમયમાં પણ કેતનભાઈને પોતાની જનતાના પ્રત્યેનો પ્રેમ છે, અકૂટ પ્રેમ છે અને ચૂંટણી નહીં લડે તો પણ પોતે જનતાની સાથે છે. આવું જ્યારે જે ખુલીને કહી શકે, ખરેખર ગુજરાતની અંદર બહુ ભાગ્ય મળતા હોય છે આવા નેતાઓ. એમાંના એક કેતનભાઈ છે. તો કેતનભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, મળતા રહીશું અતીતના અરીસોમાં આવા અનેક મહાનુભાવો સાથે. ત્યાં સુધી રજા લઈએ. કેતનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર.